આગળ સમાચારો તરફ નજર કરીએ તો સુરત જિલ્લાના બારડોલી નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે। રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ગાંધીનગરથી સીધા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા દર્દીઓની મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી। મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તો સાથે પ્રત્યક્ષ મુલાકાત કરી તેમની હાલત અંગે જાણકારી મેળવી હતી। આ સમય દરમિયાન તેમણે દર્દીઓના પરિવારજનોને હિંમત અને સાંત્વના પાઠવી હતી। હોસ્પિટલના તબીબો અને આરોગ્ય કર્મીઓ સાથે પણ ચર્ચા કરી સારવાર અંગે માહિતી મેળવી હતી। મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલના ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓ દ્વારા ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે। દર્દીઓને તમામ જરૂરી આરોગ્ય સુવિધાઓ સમયસર મળી રહે તે માટે હોસ્પિટલ તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। તમામ પેશન્ટના સગાવાલા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ્યાં રહેતા હોય બધા જ અહીંયા આવી ચૂક્યા છે। બાકી દિવસ રાત જે ડૉક્ટરોએ મહેનત કરી છે આ પેશન્ટ પાછળ એમને પણ હું અભિનંદન કરું છું કે કટોકટીના સમયે સિવિલ હોસ્પિટલના આ ડૉક્ટરો દિવસ રાત જોતા નથી। તો આજે આપણે પ્રાર્થના કરી છે 12 પેશન્ટ જલ્દીમાં જલ્દી એમને રજા આપી ઘરે હસતા હસતા જાય એવી ઈશ્વરને પ્રાર્થના કરી। તમામ પેશન્ટના સગાવાલા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ્યાં રહેતા હોય બધા જ અહીંયા આવી ચૂક્યા છે। બાકી દિવસ રાત જે ડૉક્ટરોએ મહેનત કરી છે આ પેશન્ટ પાછળ